આગામી 11 ફેબ્રુઆરીથી ભવનાથ વિસ્તારમાં પરંપરાગત મહાશિવરાત્રિના મેળાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે। લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને માટે વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂનાગઢ એસટી ડિવિઝન દ્વારા વધારાની એસટી બસ દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં જૂનાગઢ શહેરમાંથી વિવિધ શહેરોને જોડતી વધારાની કુલ 330 જેટલી બસ દ્વારા મુસાફર જનતા માટે સંચાલન કરવામાં આવનાર છે। આ ઉપરાંત જૂનાગઢ શહેરમાંથી ભવનાથ ખાતે શ્રદ્ધાળુઓને જવા માટે 85 જેટલી મિની બસ દોડાવવાની સાથે સાથે 70 જેટલી સ્પેરમાં બસ પણ રાખીને કુલ 400 જેટલી બસ દ્વારા આ વર્ષે મહાશિવરાત્રિના મેળા દરમિયાન પ્રવાસી જનતા તેમજ મેળામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જૂનાગઢ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક વીબી ડાંગર દ્વારા જણાવવામાં આવ્યું હતું। વિપક્ષ નેતા લલિત પરસાણા દ્વારા કરાયેલા આક્ષેપના જવાબમાં વિભાગીય નિયામક દ્વારા જણાવવામાં આવ્યું કે ગત વર્ષે જે 25 રૂપિયા ટિકિટ દર હતો તે આ વર્ષે પણ યથાવત રાખવામાં આવ્યો છે। ઉત્તરોત્તર એસટી બસના ભાડામાં થયેલા ભાવ વધારાને ધ્યાનમાં રાખીને આ ટિકિટ દર નક્કી કરવામાં આવ્યો હોવાનું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ ઉપરાંત મેળામાં આવતા મહિલા મુસાફરો માટે પિક એન્ડ સ્ટેન્ડની વિશેષ સુવિધા ઊભી કરવામાં આવનાર હોવાનું પણ નિયામકે જણાવ્યું હતું। મહાશિવરાત્રી મેળા ને રાજ્ય સરકાર દ્વારા જ્યારે મિની કુંભ ડિક્લેર કરવામાં આવેલો છે ત્યારે એસટી નિગમ દ્વારા પણ વિશેષ આયોજન કરવામાં આવેલું છે। ગત વર્ષે શિવરાત્રીના મેળામાં આપણે 280 બસથી સંચાલન થવા પામેલું હતું, જેની સામે આપણે ચાલુ વર્ષે એટલે કે 330 બસ થી સંચાલન કરશું। આ ઉપરાંત 85 મિની બસ જે સિટી માટે એટલે કે સિટીમાં બસ સ્ટેશનથી લઈ અને ભવનાથ મેળામાં જવા માટેની 85 મિની બસનું પણ આયોજન કરવામાં આવેલું છે। અને આ ઉપરાંત 70 વધારાની સ્પેરમાં પણ બસ રાખેલી છે, એટલે ઓલ ઓવર તમે 400 બસનું આપણે આયોજન કરેલું છે। આ ઉપરાંત ગુજરાતભરમાંથી રાજકોટ, જામનગર વગેરે વિભાગોની ગાડીઓ પણ સદર મેળા સબબ સંચાલન થનાર છે। સર, આ વખતે જે શિવરાત્રીના મેળામાં બસો દોડાવવાની વાત છે, પરંતુ તેમાં કિલોમીટરમાં ઘટાડો થયો છે અને ભાડામાં વધારો છે, તો શું વિગતો, કઈ રીતે? ગત વર્ષે પણ સદર શિવરાત્રીના મેળા સબબ ભાડું જે હતું એ 25 રૂપિયા જ હતું। આ વખતના શિવરાત્રીના મેળામાં પણ બે વખત એસટી નિગમમાં ભાડા વધારો આવેલો છે, જેની સામે સદર ભાડા વધારો આવેલો છે, જેના કારણે જો આપણે જિલ્લા પંચાયતની સામે જે પેલા મૂળ જ્યાં સંચાલન થતું હતું ત્યાં ગત વર્ષે 25 રૂપિયા હતું, જો ભાડા વધારો સાથે આ વર્ષે પણ જો ત્યાં સંચાલન કરવાનું હોત તો 35 રૂપિયા જેવું ભાડું થવા પામત। પરંતુ આ વખતે વાઘેશ્વરી સુધી જે સંચાલન થવાનું છે એટલે કે જે ભાડું પેલા 25 રૂપિયા હતું એ કિલોમીટર ઘટવાના કારણે જે ભાડા વધારો આવ્યો છે એની અસર ન થઈ અને 25 રૂપિયા જ ભાડું રહેવા પામવાનું છે। નહીં, આ બાબતે કોઈ અસર નહીં થાય, કારણ કે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રએ જે આયોજન કરેલું છે અને ભવ્યાતિ ભવ્ય જ્યારે મિની કુંભ આપણે યોજવા જઈ રહ્યા છે ત્યારે લોકો પણ આમાં સહભાગી બને અને મેળો આ વખતનો અદ્ભુત થવાનો છે અને લોકોને પણ એટલો ઉત્સાહ છે। અને આમ પણ આપણે જોઈએ તો ગિરનારની અંદર પ્રવેશી ગિરનાર દરવાજા થઈને જ આપણા જે ધાર્મિક સ્થળો જેટલા આવેલા છે તે દરેક જગ્યાએ લોકો દર્શન કરતા જાય અને એમ સાથોસાથ આજુબાજુમાં જેટલા જોવા જેવા સ્થળો છે તેમજ જેટલા માહિતીના સ્ટોલ વગેરે પણ આ વખતે આ વિશેષ આયોજન સેલ્ફી પોઈન્ટ વગેરે જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલું છે, જેનો પણ લોકો લાભ લઈ શકશે અને આ મેળો આના કારણે વધારે લોકોને આનંદદાયી થઈ શકશે એવી પૂરેપૂરી અપેક્ષા છે। જુનાગઢમાંથી ભવનાથ જવા માટે કયા સ્ટેશનો ઉપરથી બસો દોડશે? આ વખતે આપણે વિશેષ આપણું ફોકસ મેન છે કે આખા ગુજરાતભરમાંથી જેટલા પણ લોકો એસટી બસ મારફતે આવે છે તેઓને છેક મેળા સુધી જવા માટેની બસ મેન બસ સ્ટેશન ખાતેથી જ આપણે બસ ઉપડશે અને મેક્સિમમ આપણું સંચાલન બસ સ્ટેશન ખાતેથી જ જશે। આ ઉપરાંત કે જરૂરિયાત જણાશે તો પણ આપણે બસ આપીશું, પરંતુ જે લોકોને અહીંથી મેળામાં જવા માટે પ્રાઇવેટ વાહનો અથવા કોઈ પણ વાહનો આ વખતે પ્રતિબંધિત છે। એટલે જે આપણું ગિરનાર દરવાજાથી આગળ જે વાઘેશ્વરી માતાજીનું મંદિરનું ગ્રાઉન્ડ છે એ છેલ્લો પોઈન્ટ એસટી નો પોઈન્ટ છે, એટલે કે લોકોને મેળામાં જવા માટે સૌથી જો અનુકૂળ હોય અને મેળામાં જવા માટે એસટી બસ જ સૌથી વધારે સગવડતા ભરેલી એમને સુવિધા મળી રહેશે। આ ઉપરાંત મુસાફરોની સુવિધા માટે વિશેષ એસટી નિગમમાં અમે 4 કોન્સેપ્ટ ઉપર આ વખતે આગળ વધી રહ્યા છે, જેમાં પ્રથમ છે કે રિઝર્વેશનનું આપણે બસ સ્ટેશન ખાતે એક કાઉન્ટર છે
તો ત્યાં આપણે વધારાના બીજા 2 કાઉન્ટર આ વખતે ઓપન કરવા જઈ રહ્યા છે. આ ઉપરાંત આપણી પાસે જે દરેક કંડક્ટર બુકિંગ ટિકિટ કરે છે તો એની પાસે જે OTPL કંપનીના મશીન છે તે તમામ મશીનો ડિજિટલ હોય, જેથી કરીને મુસાફરો મેક્સિમમ QR કોડથી પણ ડિજિટલ પેમેન્ટ કરી શકશે, એના માટેની પણ સુવિધા છે. આ ઉપરાંત વાઘેશ્વરી જે આપણું મિની બસ સ્ટેશન હાલ ત્યાં ઊભું કરેલું છે ત્યાં પણ CCTV કેમેરા છે, પીવાના પાણીનો વ્યવસ્થા છે, ટોયલેટ બ્લોકની વ્યવસ્થા છે. આ ઉપરાંત અમે અન્ન ક્ષેત્રનો પણ સંપર્ક કરેલો છે અને ત્યાં એક અન્ન ક્ષેત્ર પણ ચાલુ કરવામાં આવનાર છે, જેથી કરીને જે મુસાફરો ST બસની મુસાફરી કરે છે તેઓને પ્રસાદી પણ મળી રહેશે, સાથોસાથ પ્રાથમિક સુવિધાઓ પણ ત્યાં મળી રહેશે. અને આ ઉપરાંત બંને બસ સ્ટેશન ખાતે અને વાઘેશ્વરી ખાતે આપણે એક પિંક બૂથ ઊભું કરવા જઈ રહ્યા છે કે જેમાં અમારા મહિલા ક્લાર્ક અને જે કક્ષાના કર્મચારીઓ છે જે ST નિગમની પ્રાથમિક સુવિધાઓ, ST નિગમના જેટલી યોજનાઓ ચાલે છે તેની માહિતી, આ ઉપરાંત મેળા વિશે જો કોઈ માહિતી કોઈ મહિલા યાત્રાળુ આવે છે અને એને વિશેષ કંઈ જાણવું હશે અથવા એમની કોઈ મૂંઝવણ હોય તો સમાજ સુરક્ષા, ST વિભાગ અને પોલીસ વિભાગના પણ બહેનો ત્યાં ઉપસ્થિત હશે, એટલે સારી રીતે એમને વાકેફ કરી શકશે. અને આ ઉપરાંત આપણે બસ સ્ટેશન ખાતે એક સૌજન્યથી લોકોને સંપર્ક કરી રહ્યા છે અને ઠંડા પીણાના કાઉન્ટરની પણ એક વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે. એટલે મુસાફરોને ઓલ ઓવર બધી સુવિધા મળી રહે, સાથોસાથ સદર શિવરાત્રીનો મેળો આનંદમય જાય એના માટે અમારે આખી ટીમના પ્રયત્ન છે. આપણે જોઈએ કે પરંપરાગત રીતે જુનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આજે આદિકાળથી મહાશિવરાત્રીનો મેળો યોજાય છે અને દર વર્ષે આપણે જોઈએ કે જે શિવરાત્રીનો મેળો હોય છે તેમાં બસ સ્ટેન્ડ થી ભવનાથ સુધી આપણે જોઈએ કે પાર્કિંગ સુધી 20 રૂપિયા જેવા ચાર્જમાં, ગત વર્ષે પણ 20 રૂપિયા જેવા ચાર્જમાં ST વિભાગ દ્વારા બસો દોડવામાં આવી હતી, જે 11 કિલોમીટરની આસપાસનો રૂટ થાય છે. જ્યારે આ વખતે ભવ્ય મેળાનું આયોજન હોય અને કરોડો રૂપિયા જ્યારે સરકાર ખર્ચી રહી હોય ત્યારે મોટી માત્રામાં લોકો આવવાના હોય અને આ ગુજરાત અને ભારતભરમાં પ્રખ્યાત મેળો છે, જે મોટામાં મોટો આપણે કહી શકાય કે એક સનાતની હિન્દુ ધર્મનો મેળો છે. ત્યારે જે આસ્થાથી જે લોકો આવે છે બહાર ગામથી, મધ્યમ ને નાના વર્ગના, એમને આ વખતે તંત્ર દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે ગિરનાર દરવાજા ને ભરડા વાવ સુધી જ એમને વાહન જવા દેવામાં આવશે ને ST બસો જવા દેવામાં આવશે. જે ST બસ ગિરનાર દરવાજા સુધી આ વખતે યાત્રિકોને છોડશે તો આપણે જોઈએ કે બસ સ્ટેન્ડ થી ગિરનાર દરવાજા સુધી માત્ર 5 થી 6 કિલોમીટરનું ડિસ્ટન્સ થાય છે. તો આ વખતે 5 રૂપિયા એમાં વધારો કરીને 25 રૂપિયા ટિકિટ રાખવામાં આવેલી છે. ખરેખર અન્યાયપૂર્ણ છે, કારણ કે આટલો બધો ભાવ ખરેખર એટલા રૂટનો હોય નહીં. ત્યારે આપણે જોઈએ કે જેતપુર કે તમે વડાલ કે જાઓ તો પણ હાવ નોમિનલ ચાર્જ છે ને, તો કેટલા કિલોમીટર થાય. અને આપણે બીજી તરફ જોઈએ તો મેળામાં કિલોમીટર ઘટ્યા છે પણ ભાડું વધી ગયું છે. એટલે ખરેખર ST વિભાગે આ વિચારણા કરી છે, તંત્રએ પણ વિચારણા, જેથી કરી યાત્રિકો લૂંટાય નહીં. અને બીજી તરફ જોઈએ કે જ્યારે સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી, જ્યારે મોટો ઉત્સવ ઉજવવામાં આવ્યો જે હિન્દુ ધર્મ સાથે જ જોડાયેલો હતો, અને આપણે જોઈએ કે એમાં પણ આપણે જોઈએ કે જે ST બસો હતી 100 કિલોમીટર આવક જાવક, એટલે 200 કિલોમીટર યાત્રિકોને જે ફ્રીમાં લઈ જાય તો વહીવટી તંત્ર જ લઈ ગયું હતું. અને ઉપરથી ફૂડ પેકેટ, પાણીની સુવિધા, તમામ વસ્તુઓ કરી હતી. તો શિવરાત્રીના મહાશિવરાત્રીનો આવડો બધો મેળો થાય છે અને આ વખતે યાદગાર રહે તો તંત્ર દ્વારા આ વર્ષે કેમ ફ્રીમાં ST બસો ટૂંકા રૂટમાં ના દોડાવી શકાય? ખરેખર દોડાવી શકાય અને પાણીની વ્યવસ્થા સાથે યાત્રિકોને યાદગાર રહે તે રીતના ખરેખર આયોજન થવું જોઈએ. એને બદલે આપણે જોઈએ કે ST વિભાગ દ્વારા 25 રૂપિયા જેવી રકમ રાખી અને લૂંટ અને ખીચા ખંખેરવાનું જે કામ થઈ રહ્યું છે એ ખરેખર દુઃખદ છે. એટલે મેળામાં અને જ્યારે આ યાત્રા સાથે મહાશિવરાત્રી સાથે લાખો યાત્રાળુ જોડાતા હોય ત્યારે ખરેખર આવું ન થવું જોઈએ. પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જુનાગઢ.